ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના લાભ અને ગેરલાભની સમજૂતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે ખાનગીકરણ વિશે સમજૂતી મેળવીશું. ખાનગીકરણ એટલે શું કે ભાઈ જે સરકાર હસ્તક જે કંઈ પણ ઉદ્યોગ હતા એ ઉદ્યોગોને ખાનગી પેઢીઓને સોંપવાની જે પ્રક્રિયા છે એને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જેમની અંદર ખાનગી જે કંપની છે એનું સંચાલન કાં તો રાજ્ય હસ્તક હોય છે અને કાં તો છે એની જે કાંઈ પણ મેન્યુફેક્ચરિંગમાં જે કાંઈ પણ કામ કરવાની જે કાંઈ પણ પદ્ધતિઓ છે એના ઉપરનું જે કાંઈ પણ વર્ક છે એ ખાનગી કંપની કરતી હોય છે, બરોબર. અને એનું સંચાલન છે એ વ્યવસ્થિત રીતે છે એ કરવામાં આવતું હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાથી છે એ દેશની અંદર જે મોટા ઉદ્યોગો છે એને ઘણી બધી રીતે છે પ્રોત્સાહિત પણ થયા છે અને પ્લસ એની આવકની અંદર પણ વધારો થયો છે અને દિન પ્રતિદિન છે આજે ખાનગીકરણનું જે કાંઈ પણ પ્રભુત્વ છે એ વધતું જાય છે અને સમય જતા છે ખાનગીકરણ ના પરિણામ સ્વરૂપે છે આપણા દેશની અંદર જે કાંઈ પણ ઉદ્યોગ છે એ ઉદ્યોગની અંદર પણ છે એ વધારો થતો જાય છે. તો અહીંયા ખાનગીકરણની પ્રક્રિયા વિશે આપણે સમજૂતી મેળવશું કે જેમની અંદર છે ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયાની વ્યાખ્યા છે. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકીની વાત કરી. રાજ્ય હસ્તકના ઔદ્યોગિક જે કંઈ પણ સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન, બરોબર છે, અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે જેને ખાનગીકરણ કહેવામાં આવે છે. ફરી પાછા જોઈએ, ખાનગીકરણ એટલે કે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે કંઈ પણ ઔદ્યોગિક એકમો છે કે જે સાહસો છે એની માલિકી અથવા તો તેનું સંચાલન જે કંઈ પણ છે એ કોને સોંપી દેવામાં આવે છે કે ભાઈ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે એવી પ્રક્રિયાને છે ખાનગીકરણ કહેવામાં આવે છે. આગળ જોઈએ, ખાનગીકરણના બે માર્ગો છે કે ખાનગીકરણ છે એ બે રીતે થઈ શકે છે. જેમાં પહેલો પોઈન્ટ છે કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે એટલે કે સરકાર માટે અને જાહેર સાહસો માટે છે અનામત રાખ્યા હોય, બરોબર છે, કે પહેલેથી જ છે અનામત સ્વરૂપે છે એ ઉદ્યોગો છે એ જોવા મળતા હોય ને સરકાર દ્વારા છે જેનું સંચાલન કરવામાં આવતું હોય તે ક્ષેત્રો છે એ ખાનગી વિભાગ માટે, કોના માટે, ખાનગી વિભાગ માટે છે એ ખુલ્લા મૂકવામાં આવે છે. આ પહેલી પ્રક્રિયા થઈ કે પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે છે અનામત રાખેલા હોય અને તે ક્ષેત્રોને છે ખાનગી ક્ષેત્ર માટે શું કરી દેવામાં આવે તો કોઈ ખુલ્લા મૂકી દેવામાં આવે કે એમાં એ ઉદ્યોગની જે કાંઈ પણ માલિકી છે કોઈ પણ ખાનગી વ્યક્તિ છે એ લઈ શકે છે, બરોબર. તો આ પહેલી પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયાની અંદર છે રાજ્ય હસ્તકની જે કાંઈ પણ કંપનીઓની માલિકી છે, કંપનીઓની જે કાંઈ પણ માલિકી રાજ્ય હસ્તકની હોય એ રાજ્ય છે શું કરે તો ભાઈ પોતાની પાસે રાખે છે. કોની પાસે રાખે? રાજ્ય છે પોતાની પાસે રાખે અને સંચાલન કોને સોંપી દે? સંચાલન તો ભાઈ ખાનગી કંપનીને સોંપી દે છે અને અથવા તો સંચાલન છે એ રાજ્ય છે સંચાલન પોતાની પાસે રાખે અને માલિકી છે ખાનગી કંપનીને સોંપે છે. એવી પ્રક્રિયાને છે ખાનગીકરણ કહેવામાં આવે છે. ફરી પાછું જોઈએ, રાજ્ય હસ્તકની જે કંઈ પણ કંપનીઓની માલિકી છે, બરોબર, તો એ માલિકી છે રાજ્ય છે એ પોતાની પાસે રાખે માલિકી અને સંચાલન કોને સોંપી દે? કામ કરવા માટે કોને દઈ દે તો ભાઈ ખાનગી કંપનીને આપી દે. અથવા તો છે જે કંઈ પણ સંચાલન છે એ રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી કોને સોંપી દે છે તો ભાઈ ખાનગી કંપનીને સોંપી દે છે. આવી જે પ્રક્રિયા થાય છે એને શું કહેવામાં આવે છે? ખાનગીકરણ કહેવામાં આવે છે. તો આ ખાનગીકરણના બે માર્ગો જણાવો. એક અથવા બે માર્કનો પ્રશ્ન છે આવો પૂછાઈ શકે. ખાનગીકરણનો અર્થ જણાવી ખાનગીકરણના બે માર્ગોની સમજૂતી આપો, આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. હવે અહીંયા આપણે જાહેર કંપની, બરોબર, કે જે અનામત હોય એવી કંપનીઓ અને ખાનગી કંપનીઓની માહિતી લઈએ. તો જાહેર કંપનીઓની અંદર મોડર્ન ફૂડ ઇન્ડિયા લિમિટેડ છે, બાલ્કો છે, VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ, CMC કોમ્પ્યુટર મેન્ટેનન્સ કંપની, IBP લિમિટેડ, ટેલિપ્રિન્ટ્સ, બરોબર છે કે આ બધી કંપનીઓ કેવી છે તો ભાઈ જાહેર કંપનીઓ છે, બરોબર છે, કે જે સરકાર હસ્તકની જે કાંઈ પણ માલિકીઓ છે એના એવી છે. જ્યારે ખાનગી કંપનીઓ કેવી છે તો ભાઈ હિન્દુસ્તાન લીવર લિમિટેડ છે, ટાટા સન્સ લિમિટેડ છે, ઓઇલ ઇન્ડિયા એન્ડ કોર્પોરેશન છે, HFCL છે, સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ છે, જુવારી માર્કો ફોસ્ફેટ પ્રાઇવેટ લિમિટેડ, બરોબર છે. આ બધી જ કંપનીઓ કેવી છે તો ભાઈ આ બધી જ કંપનીઓ છે એ ખાનગી છે. આમ જોતા જોઈએ
તો સમયને આધીન છે આ કંપનીઓની અંદર છે એ વધારો થયો છે, કેમ કે અહીંયા શું થયું કે ભાઈ જાહેર કંપનીનું જે કંઈ પણ સંચાલન છે એ રાજ્ય પોતા પાસે રાખી અને જે કંઈ પણ માલિકી છે એ ખાનગીને આપી દીધું, અને કાં તો જે કંઈ પણ માલિકી છે એ રાજ્યએ પોતા પાસે રાખી છે અને જે કાંઈ પણ સંચાલન છે એ કોને સોંપી દીધું છે તો ભાઈ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યું છે, જેના પરિણામ સ્વરૂપે છે જે કાંઈ પણ ઉત્પાદન હતું એ ઉત્પાદનની અંદર શું થયું તો ભાઈ વધારો થયો છે। જેમ કે આપણે આગળ પણ જોયું તો ભાઈ ઉદારીકરણના પરિણામ સ્વરૂપે છે જે કાંઈ પણ પરવાના પદ્ધતિ હતી, લાયસન્સ પદ્ધતિ હતી, નાબૂદ થઈ, ત્યાર પછી ઉદ્યોગોની અંદર છે એ વધારો થયો છે, અને આજે ઘણા ખરા ઉદ્યોગો છે કે જે અલગ અલગ વિસ્તારોની અંદર ફેલાયેલા છે। તો આવા ઉદ્યોગોની અંદર આપણે નામ દઈ શકીએ કે ભાઈ રિલાયન્સ છે એ પ્રાઇવેટ એકમ છે, પણ એમાંથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે સરકારના સંચાલન અનુસાર છે, જેમ કે આપણે પેટ્રોકેમિકલ્સની વાત કરી હતી, બરોબર છે, ખનિજોની વાત કરી હતી, તો એના માટે છે એ પરવાના પદ્ધતિ જરૂરી છે, કેમ કે એવા અલગ અલગ પ્રકારના રસાયણો છે એ પણ એની અંદર બનાવવામાં આવતા હોય, તો એ જે સેક્ટર છે એની પરવાનગી છે એ લેવી ફરજિયાત છે। તો આવી મોટી કંપનીઓ છે કે જે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર અત્યારે હાલમાં ચાલુ છે। તો આ પ્રક્રિયા છે આપણે જોઈએ ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના બે માર્ગો, બરોબર। હવે ખાનગીકરણના લાભ જોઈએ। ખાનગીકરણની નીતિના કારણે છે શું થયું ભાઈ દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે શું થયું તો ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો નોંધાયો। ઉત્પાદકીય એકમોની સંખ્યા છે એની અંદર શું થયું તો ભાઈ વધારો થયો છે, અને જેના પરિણામ સ્વરૂપે છે આવકની અંદર પણ વધારો થયો છે। બીજું જોઈએ ખાનગીકરણના પરિણામે છે મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં પણ શું થયું છે તો ભાઈ બંનેની અંદર છે એ વધારો થયો છે। અને ત્રીજું કીધું છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમોના કાર્યક્ષમતાની અંદર છે શું થયું તો ભાઈ કાર્યક્ષમતા સુધરી છે, જે કાંઈ પણ ઉત્પાદન એ કરતા હતા એની અંદર અનેક ગણો છે વધારો થયો છે। ફરી પાછા જોઈએ કે ભાઈ ખાનગીકરણની નીતિના કારણે છે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે શું થયું ભાઈ ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એકમોની સંખ્યાની અંદર વધારો થયો, મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો, જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો। આ જે મેં ટીક કર્યા છે એ રીતે આને ટીક કરી લેજો। આગળ જોઈએ પોઈન્ટ ખાનગીકરણના ગેરલાભ। ખાનગીકરણથી છે ગેરલાભ શું થયા, અહીંયા લાભ જોયા, અહીંયા કેવી રીતે થાય એ જોયું, તો આની અંદર ગેરલાભો પણ છે જોવા મળે છે। કોઈ પણ વસ્તુની અંદર છે સારા ગુણ પણ હોય છે અને ખરાબ પણ હોય છે। એક બાજુ છે એ ઘણી બધી રીતે આપણને ઉપયોગી પણ છે અને ઘણી બધી રીતે અનુપયોગી પણ બનતા હોય છે, તો આની અંદર પણ એવું જોવા મળે છે। ખાનગીકરણના પરિણામે છે આર્થિક સત્તાનું છે કેન્દ્રીયકરણ થયું। કોનું? આર્થિક સત્તાનું છે કેન્દ્રીયકરણ થયું, કે જે કંઈ પણ વસ્તુ છે એ કેન્દ્રીયકરણ થવાથી છે બધા જ પાસે આવી, જેનાથી છે કેને વેગ મળ્યો? ઇજારાશાહીને વેગ મળ્યો છે, બરોબર છે। આગળ જોઈએ ખાનગીકરણથી છે નાના જે ગૃહ ઉદ્યોગોનો વિકાસ છે યોગ્ય રીતે નથી થયો। કોનો વિકાસ યોગ્ય રીતે નથી થયો? નાના ગૃહ ઉદ્યોગોનો વિકાસ છે કે જે યોગ્ય રીતે થઈ શક્યો નથી। માત્ર છે મોટા ઉદ્યોગોને જ લાભ પ્રાપ્ત થયો છે, નાના ઉદ્યોગોને લાભ કાઈ પ્રાપ્ત થયો નથી, માત્ર ને માત્ર મોટા ઉદ્યોગોને લાભ છે પ્રાપ્ત થયો। તો આ બધી જ મોટી કંપનીઓ છે, બરોબર, આને લાભ થયો, નાના અને ગૃહ ઉદ્યોગો છે એને કોઈ પણ જાતનો છે લાભ પ્રાપ્ત થયો નથી। આગળ જોઈએ ત્રીજો પોઈન્ટ, ખાનગીકરણના પરિણામે છે એ ભાવો છે અંકુશમાં રહ્યા નથી, કેમ કે જે વ્યક્તિ જે કાંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે અને એને જે કાંઈ પણ ભાવ લેવો છે એ મુજબ છે પ્રિન્ટ છાપી અને બજારની અંદર મૂકી દે છે, એટલે ભાવો છે ધીમે ધીમે છે જે કાંઈ પણ કિંમત છે એની વધતી જાય છે, જેથી ભાવ વધારાની સમસ્યા છે આજના સમયમાં, હાલના સમયમાં પણ ઊભી છે, બરોબર છે। એનું પરિણામ આ છે કે ખાનગીકરણ થવાના કારણે છે ધીમે ધીમે છે ખાનગી કંપનીઓ જે કાંઈ પણ હતી એને પોતાના જે કાંઈ પણ ભાવો છે એની અંદર વધારો કર્યો છે, અને જેના પરિણામ સ્વરૂપે છે હાલના સમયમાં પણ આપણે ભાવ વધારાની સમસ્યા છે કે જે ભોગવી રહ્યા છીએ। તો આ રીતે છે ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના બે માર્ગો,
ખાનગીકરણના લાભ અને ગેરલાભ, બરોબર છે. આ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ખાનગીકરણના લાભો અને ગેરલાભો જણાવો, આ રીતે પણ પૂછાઈ શકે. ખાનગીકરણની વ્યાખ્યા આપી, એના 2 માર્ગો જણાવી, લાભ જણાવો અથવા તો ગેરલાભ જણાવો, બરોબર છે. વ્યવસ્થિત તમારે નોટની અંદર છે એ લખી લેજો. અને આ તમારે ટેક્સ્ટ બુકની અંદર બંને જે કંપની છે, જાહેર અને ખાનગી કંપની, એ બંને પણ લખી નાખજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે વૈશ્વિકીકરણની છે આ આગળના પોઈન્ટની ચર્ચા કરીએ, જેમની અંદર વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, કે દેશ વિદેશ સાથે છે આપણું અર્થતંત્ર જે જોડવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો ભાઈ એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે, કે જેનાથી આપણા જે વિકસિત અને વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિકાસશીલ જે દેશ છે, ભારત દેશ છે, તો એને પોતાના અર્થતંત્રને જે વિશ્વના જે વિકસિત દેશોના અર્થતંત્ર સાથે જોડવાથી છે ઘણા બધા છે એ લાભો પણ થઈ શકે છે. કેમ કે અહીંથી જે કંઈ પણ વસ્તુ છે એ વિશ્વના બીજા દેશો સાથે છે એ શેર કરી અને એની અંદરથી છે અઢળક મૂડી છે, અઢળક પૈસા છે, વિદેશી હુંડિયામણ છે એ પ્રાપ્ત કરી શકાય છે. તો એની અહીંયા વાત કરીએ કે વૈશ્વિકીકરણ એટલે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, કે જેના પરિણામે કઈ કઈ વસ્તુની આપણે આપ-લે કરી શકીએ? તો ભાઈ અલગ અલગ પ્રકારની વસ્તુઓ, વિવિધ પ્રકારની સેવાઓ, અલગ અલગ ટેકનોલોજી અને શ્રમ એટલે કે વ્યક્તિની છે શ્રમના લેવલે છે આપ-લે થઈ શકે. જેમ કે કોઈ ડોક્ટર છે એ અહીંયા જઈને છે પોતાની પ્રેક્ટિસ કરી શકે, કોઈ કારીગર છે, મજૂર વર્ગ છે અહીંથી વિશ્વના બીજા દેશોની અંદર જઈને છે એ કામ કરી શકે છે. તો શ્રમનો પ્રવાહ છે વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય છે, કે જે જગ્યા ઉપર જરૂરિયાત મુજબ છે આપણે એની ફેરબદલી છે કરી શકીએ છીએ. આગળ જોઈએ વૈશ્વિકીકરણની અંદર સુધારા શું થયા હતા? તો ભાઈ વૈશ્વિકીકરણની અંદર સુધારામાં છે બે દેશો વચ્ચેના વ્યાપારના જે અવરોધો હતા એ વ્યાપારના અવરોધો દૂર થયા. બે દેશ વચ્ચેના જે કાંઈ પણ વ્યાપારના અવરોધ હતા કે અડચણો જે કાંઈ પણ હતી એ અહીંયા દૂર થઈ. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર છે એ કેવી રીતે? તો ભાઈ સરળતાથી છે એ થઈ શકે છે. કેવું નિર્માણ થયું પરિસ્થિતિનું? કે બે દેશો વચ્ચે મૂડીની હેરફેર, જે પૈસાની હેરફેર કે લેવડ દેવડ કરવાની હતી એ કેવી રીતે થવા લાગી? તો ભાઈ એ છે સરળતાથી થવા લાગી. ત્યાર પછી છે ટેકનોલોજીની અંદર અવરોધો હતા, તો ટેકનોલોજીની હેરફેરના અવરોધો છે એને શું કરવામાં આવ્યા? તો ભાઈ એને પણ અહીંથી દૂર કરવામાં આવ્યા. અને છેલ્લા પોઈન્ટની અંદર કીધું કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. મુક્ત રીતે એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યા ઉપર જઈને છે કામ કરી શકે છે, બરોબર છે. તો એ પણ છે આનો એક હિસ્સો હતો. ફરી પાછા જોઈ લઈએ કે વ્યાપારના અવરોધો દૂર થયા, બે દેશો વચ્ચે મૂડીની હેરફેર છે સરળતાથી થઈ, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર થયા અને શ્રમની હેરફેર છે એ મુક્ત રીતે કરવી. આ એના શું હતા? તો બે સુધારા હતા. વૈશ્વિકીકરણની અસરો જણાવો, બરોબર છે. આવો પ્રશ્ન પૂછાય તો વૈશ્વિકીકરણની છે મુખ્ય ભારતીય અર્થતંત્ર ઉપર છે એ મિશ્ર અસર છે થયેલી જોવા મળે છે. મિશ્ર અસર એટલે કેવી? કે જેમની અંદર લાભ પણ થયા છે અને ગેરલાભ પણ થયા છે, બરોબર. બંને વસ્તુ છે એ અહીંયા થયેલી જોવા મળે છે. ભારતીય અર્થતંત્ર ઉપર છે એની મિશ્ર અસર થયેલી છે જોવા મળે છે, જેમાં લાભો છે અને ગેરલાભો પણ છે. સૌપ્રથમ આપણે લાભ વિશે અહીં ચર્ચા કરીએ કે ભાઈ વૈશ્વિકીકરણના પરિણામે છે દેશમાં વિદેશી મૂડી રોકાણને છે એ શું થયું? તો ભાઈ વિદેશી મૂડી રોકાણકારોને છે આ જગ્યા ઉપર અહીંયા આવીને પ્રોત્સાહન મળ્યું, કેમ કે અહીંયા એની જરૂરિયાત હતી ને પ્લસ આપણને છે એની અંદરથી આવક પણ પ્રાપ્ત થાય એમ છે. બીજા પોઈન્ટની અંદર કીધું વૈશ્વિકીકરણ દ્વારા છે વિકસિત દેશોમાં, બરોબર, વિકસિત અને વિકાસશીલ. વિકસિત કોણ છે? તો ભાઈ અમેરિકા. વિકાસશીલમાં કોણ આવે? તો ભાઈ ભારત દેશ આવે છે, બરોબર. તો અહીં વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી જે કંઈ પણ ચીજ વસ્તુઓ છે, ઉત્પન્ન થતી જે કંઈ પણ વસ્તુઓ છે એ આપણા દેશની અંદર એટલે કે વિકાસશીલ દેશની અંદર સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. શું કામે? અહીંયા આપણે જોયું કે મુક્ત રીતે છે દરેક વસ્તુઓની છે હેરફેર કરવી. ત્યાર પછી ત્રીજા પોઈન્ટની અંદર કીધું છે વૈશ્વિકીકરણના પરિણામે છે ભારત જેવા વિકાસશીલ દેશ, બરોબર, ભારત જેવા વિકાસશીલ દેશો
આંતરરાષ્ટ્રીય એટલે કે જે વિશ્વની હરીફાઈમાં છે એ ટકી રહેવાની છે શક્તિ પ્રાપ્ત કરે છે. શું કામે કે ધીમે ધીમે છે, સ્ટેપ બાય સ્ટેપ છે એની સાથે એ સંબંધ બનાવી અને આગળ વધે છે કામની અંદર, બરોબર છે. તો આવી રીતે છે આ એના લાભ છે. પેલું કીધું વિદેશી મૂડી રોકાણકારને શું મળ્યું તો ભાઈ પ્રોત્સાહન મળ્યું છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી જે કંઈ પણ ચીજ વસ્તુ છે એ આપણા દેશમાં સરળતાથી પ્રાપ્ત થઈ અને ભારત જેવા વિકાસશીલ દેશો છે કે જે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની છે શું મળી તો ભાઈ શક્તિ પ્રાપ્ત કરે છે, બરોબર છે. અહીંયા મજબૂત બને છે. ત્યાર પછી એના ગેરલાભો જોઈએ કે વૈશ્વિકરણથી છે ગરીબી અને બેરોજગારીની જે સમસ્યા છે, ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા નથી મળી. હલ કરવું એટલે કે એનું સોલ્યુશન છે આની અંદરથી મળ્યું નથી. શું કામે કે ભાઈ એની અંદર ગરીબ લોકો છે એ વિશ્વના કોઈ પણ દેશની અંદર જઈ શકતા નથી. બેરોજગારીની અંદર પણ ગરીબ લોકો છે એ રોજગારી મેળવવા માટે છે બીજા દેશની અંદર જઈ શકતા નથી. એ તો અહીંયા છે. અહીંયા કોણ ગયા તો ભાઈ જેની પાસે છે એજ્યુકેશન હતું, જેની પાસે પૈસા હતા એવા વ્યક્તિઓ છે આપણા દેશમાંથી બીજા દેશની અંદર છે પૈસા કમાવા અર્થે છે જઈ શક્યા હતા, બરોબર છે. તો આ ગરીબી અને બેરોજગારી તો એમણમ જ રહી છે. ત્યાર પછી વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા, બરોબર છે, નિકાસની જે કંઈ પણ વૃદ્ધિ થઈ એના દ્વારા જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં છે એ ટૂંકમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. જે લાભ છે કોઈ પણ પ્રકારના છે આની અંદર છે કોને તો ભાઈ વિકાસશીલ દેશને પ્રાપ્ત થયા નથી. જે વિકસિત દેશો છે એને અનેક ગણા છે લાભ પ્રાપ્ત થયા, કેમ કે એની ટેકનોલોજી છે આપણા દેશની અંદર આવે છે અથવા તો અહીંયાથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે છે એવા સમય દરમિયાન છે એનો ઊંચો ભાવ આપણે આપીએ છીએ. એની જે કંઈ પણ નિકાસ વધારે છે, આપણી આયાત વધારે છે, આપણી નિકાસ કેવી છે ઓછી છે. તો એની અંદર છે જે વિદેશી ઊંડિયામણ છે એ આપણી પાસે ઓછું આવે છે અને આપણું વિદેશી દેવું પણ વધે છે. એ આપણે આગળ પણ જોયું હતું. ત્રીજા પોઈન્ટની અંદર કીધું વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો. કોને વધારે મળ્યો તો ભાઈ મોટા ઉદ્યોગને વધુ મળ્યો. તો કોને નથી મળ્યો તો ભાઈ નાના ઉદ્યોગોને છે લાભ ઓછો પ્રાપ્ત થયો છે. મોટા ઉદ્યોગને લાભ વધારે મળ્યો છે જ્યારે નાના ઉદ્યોગને છે એ લાભ ઓછો પ્રાપ્ત થયો. ફરી પાછા જોઈ લઈએ. ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા પ્રાપ્ત નથી થઈ. નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવા જોઈએ તેટલા પ્રમાણમાં છે પ્રાપ્ત થઈ શક્યા નથી. મોટા ઉદ્યોગોને વધારે લાભ મળ્યો છે જ્યારે નાના પાયાના જે કંઈ પણ ઉદ્યોગો છે એને ઓછો લાભ પ્રાપ્ત થયો છે. તો આખો પ્રશ્ન છે વૈશ્વિકરણની વ્યાખ્યા જણાવી, વૈશ્વિકીકરણની અસરો જણાવો જેમની અંદર લાભ અને ગેરલાભ, બરોબર છે. આ રીતે 3 માર્ક્સની અંદર છે આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી છે. તમારી નોટમાં આ પ્રશ્ન પણ નોટ કરી